કે શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર 5 મંદિરો હતા અને પ્રમુખ સ્વામી મહારાજે યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજની કૃપાથી 1200 મંદિરો, જસ્ટ ફોર ધ સેક ઓફ સ્ટેટિસ્ટિક્સ. જો આપણે વિચાર કરીએ, આ આંકડાની મહત્તા નથી, પણ આંકડાકીય માહિતીમાં આપણે ઢાળીએ તો 5 અને 1200 તો ઘણીવાર લોકો કહે કે 5 ગણો એટલે મીન્સ 5% ગ્રોથ, 10% ગ્રોથ, 40% ગ્રોથ, 100% ગ્રોથ. તો પર્સન્ટેજમાં આપણે મૂકીએ તો 24,000% ગ્રોથ કહેવાય. અનઇમેજિનેબલ. શાસ્ત્રી મહારાજના વખતની અંદર 50 સંતો અને પ્રમુખ સ્વામી મહારાજે 1100 સાધુ સંતો. જો પર્સન્ટેજમાં આપણે જોવા જઈએ તો 2,200% ગ્રોથ કહેવાય. હરિભક્તોનો તો આંકડો આપણે મૂકી શકીએ એમ છીએ જ નહીં, કારણ કે સેંકડોની સંખ્યામાં હરિભક્તો હતા અને આજે લાખોની સંખ્યામાં હરિભક્તો. જે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું જ્ઞાન ખૂણ્યું જ્ઞાન કહેવાતું હતું, એ પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વ કક્ષાએ he put it on the global platform અને જ્યારે વૈશ્વિક બનાવ્યું, એટલું વૈશ્વિક નહીં, શરૂઆતમાં લોકો શંકાથી, અણવિશ્વાસથી, નાની મોટી અદેખાઈથી જોતા હતા, પણ આજે જ્યારે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન અને BAPS સ્વામિનારાયણ સંસ્થા કેટલા વિશ્વાસથી, કેટલા આદરથી સૌ કોઈ જુએ છે.